મંત્રીનું આકરું વલણ જોવા મળ્યું છે। રાજ્યમંત્રી મુકેશ પટેલે ઇન્જિનિયરને ચેતવણી આપી છે। નર્મદા કલ્પસર વિભાગના ઇન્જિનિયરોને ચેતવણી આપતા તેમણે ટકોર કરી છે કે એન્જિનિયરોએ ક્વોલિટીવાળું કામ કરવું પડશે, અધિકારીઓ ફિલ્ડમાં જઈને કામ કરે તેવી પણ હાલ રજૂઆત કરી છે। સરકારની ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સની નીતિ પણ તેમણે વાત કરી છે। તો મુખ્યમંત્રી પણ વાત કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કરશે તો તેને છોડવામાં નહીં આવે। તો બીજી તરફ મંત્રી પણ જે છે તે ઉગ્ર સ્વરમાં જે છે એન્જિનિયરને ખખડાવતા જોવા મળી રહ્યા છે। કે ઘણા બધા એવા લોકો છે ફરતે અમારી પાસે ઘણા બધા લોકો આવશે, લાવો મારા મંત્રીજી આ સાથે સારું છે, મારા અધિકારી સાથે સારું છે, તમે આટલા રૂપિયા આપો, તમને આ જગ્યાએ બેસાડી, આટલા રૂપિયા આપો, આ જગ્યાએ બેસાડો, એમાં ક્યારે પડતા નહીં। ને એવું કદાચ કર્યું તો કોઈ લીધો તમે સીધા મારી પાસે આવજો। એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર વિભાગમાં ચાલવા નથી દેવાનો। કામ કરો, કોન્ટ્રાક્ટર પાસે કામ પણ કરો, કામ પણ સારું થવું જોઈએ, ક્વોલિટી વાળું કામ થવું જોઈએ, જરા પણ 19-20 વાળું ચાલવું ના જોઈએ। આ ગુજરાત સરકારના પૈસા ખેડૂતોના પૈસા છે, એટલે ક્યારે પણ તમે પણ આવા બદલીઓમાં પૈરાને સારી જગ્યા લીધી હોય તો મહેરબાની કરીને મને કહેજો કે આ ભાઈ આવ્યા હતા અને મને આમ કર્યું, હું જાહેરમાં કહું છું। અમે ક્યારે પણ કોઈ પણ મંત્રી આમાં પડતા નથી। બે ફિકર, એમાં ચિંતા ના કરતા।